નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હાલમાં મહત્વના અને મોટા સમાચાર। રશિયાનો ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર કબજો, પ્લાન્ટના સ્ટાફને બંધક બનાવવામાં આવ્યા છે। અમેરિકાએ બંધકોને મુક્ત કરવા અપીલ કરી છે। યુદ્ધ પર રશિયાનું સૌથી મોટું નિવેદન। રશિયાએ વાતચીત માટે રાખી છે શરત, યુક્રેન સરેન્ડર કરે તો વાતચીત માટે તૈયાર છીએ। યુક્રેન સરેન્ડર કરે તો વાતચીત થઈ શકે છે, પરંતુ આ તમામની વચ્ચે સૌથી મોટા અને મહત્વના સમાચાર જે ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ છે તેના ઉપર પણ રશિયાએ કબજો કરી લીધો છે। પ્લાન્ટના સ્ટાફને બંધક બનાવી દેવામાં આવ્યા છે। આ તરફ અમેરિકાએ ફરી એક વખત બંધકોને મુક્ત કરવા માટે અપીલ કરી છે। તો યુદ્ધ પર રશિયાનું સૌથી મોટું નિવેદન। યુક્રેને કહ્યું હતું કે તેઓ રશિયા સાથે વાતચીત કરવા માંગે છે, તો રશિયાએ પણ સામે શરત મૂકી છે કે રશિયા પણ વાતચીત કરવા માટે તૈયાર છે, પરંતુ તે પહેલા હથિયારો નાખી દે યુક્રેનના સૈનિકો, સાથે જ સરેન્ડર શરણાગતિ સ્વીકારે યુક્રેનના સૈનિકો, ત્યારબાદ વાતચીત કરવામાં આવશે। રશિયા પણ નથી ઈચ્છતું કે કોઈ પણ વધુ લોકો ઇજાગ્રસ્ત થાય, મૃત્યુ થાય તેવી વાત કરવામાં આવી છે રશિયા તરફથી, અને રશિયાએ કહ્યું છે કે રશિયા વાત કરવા માટે તૈયાર છે, પરંતુ સૌથી પહેલા આત્મસમર્પણની વાત કરીએ યુક્રેન। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે અમેરિકાએ યુક્રેનમાં સેના નહીં મોકલવાની વાત કરી છે અને ન્યુક્લિયર પ્લાન્ટ પર રશિયાએ કબજો મેળવી લીધો છે। કીવમાં રશિયાનો અટેક યથાવત છે। તો યુક્રેનમાં ફસાયેલા ભારતીય માટે રાહતના સમાચાર। ફસાયેલા 16,000 ભારતીયોને પરત લવાશે। ખુદ મોદી સરકાર આ તમામ ખર્ચ ઉઠાવશે, ભારતીયોને પરત લાવશે મોદી સરકાર, ઉઠાવશે તમામ ખર્ચ। સૂત્રોના હવાલાથી મોટી ખબર મળી રહી છે। એર ઇન્ડિયાની 2 થી વધુ ફ્લાઇટ્સ મોકલવામાં આવી શકે છે અને યુક્રેનની જે બોર્ડર દેશો છે તેની મદદથી આ તમામ ભારતીયોને એરલિફ્ટ અથવા તો તમામ ભારતીયોને ત્યાંથી પોતાના દેશ ભારત પરત લાવવામાં આવશે। યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે રાહતના સમાચાર। અનેક ભારતીયો કે જે બંકરમાં હતા તે ભારતીયો વિદ્યાર્થીઓને પણ રાહતના સમાચાર છે। ટૂંક સમયમાં તેઓની મદદ માટે પહોંચી જશે ભારત सरकार। यूक्रेन में फंसे भारतीय नागरिकों के लिए बहुत बड़ी खबर है। भारत सरकार ने फैसला किया है कि सभी भारतीयों को वहां से सुरक्षित इवैक्यूएट किया जाएगा और ये प्लान नेबरिंग कंट्रीज यानी कि यूक्रेन की जो पश्चिमी सीमा से सटे जो देश हैं वहां से सभी भारतीयों को वापस सुरक्षित लाया जाएगा। और सबसे अहम बात यह कि सभी भारतीयों को इवैक्यूएशन का खर्चा भारत सरकार खुद उठाएगी। आपको याद दिला दें कि इससे पहले अफगानिस्तान से भी भारतीयों को सुरक्षित बाहर निकाला गया था और ये बहुत बड़ा ऑपरेशन अब होने जा रहा है यूक्रेन से सभी भारतीयों को वापस निकालने के लिए। हमारे पास जो जानकारी है उसके मुताबिक एयर इंडिया के विमान इसके लिए तैनात किए जाएंगे। एयर इंडिया से कहा गया है कि वो इवैक्यूएशन प्रोसेस में मदद करे। और हमारे पास जो जानकारी है उसके मुताबिक बुचारेस्ट जो कि रोमेनिया की राजधानी है वहाँ आज 2 फ्लाइट्स भेजी जाएंगी और उसके बाद बुडापेस्ट जो कि हंगरी की राजधानी है वहाँ पर कल सुबह भी एयर इंडिया की फ्लाइट जाएगी, ताकि वहाँ से भारतीयों को जो ज़मीनी के रास्ते से यूक्रेन के रास्ते इन देशों में पहुँचेंगे उनको वहाँ से इवैक्यूएट करके वापस भारत लाया जाएगा। तो एक राहत की खबर उन तमाम भारतीयों के लिए जो पिछले कई दिनों से यूक्रेन में फंसे हुए थे, एयर स्पेस काम ना करने की वजह से अब फिलहाल वो इन पड़ोसी मुल्कों के रास्ते भारत लौटने जा रहे हैं। कैमरा पर्सन हरीश के साथ शैलेंद्र वांगू, न्यूज़ 18 नेटवर्क, नई दिल्ली। તો રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે, ત્યારે સુરતના ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની મુલાકાત કરવા તેમની ઓફિસ પહોંચ્યા છે। પરિવારજનોએ વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા રજૂઆત કરી છે। સુરતમાંથી આ 150 વાલીઓ પોતાના દીકરા કે દીકરી માટે ચિંતા કરતા અહીં આવ્યા છે અને એમની રજૂઆત કરી છે। અમે અમને આશ્વાસન આપ્યું છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એના માટે મીટિંગ કરી છે। રશિયાના રાષ્ટ્રપતિ સાથે એમણે ફોન પર વાત કરી છે એવા પણ ન્યૂઝ છે। એમણે વિદેશ મંત્રાલયને પણ સક્રિય કર્યું છે અને ત્યાંની એમ્બેસી યુક્રેનની એમ્બેસી પણ વિદ્યાર્થીઓને મદદ કરી છે। રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા મહાયુદ્ધ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાત કરી, જેમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયો તેમજ વિદ્યાર્થીઓને સલામત ભારત પરત લાવવા ચર્ચા કરાઈ। તો યુક્રેનમાં ભારતીય રાજદૂતોએ પણ યુક્રેનના પાડોશી દેશો સાથે સંપર્ક કર્યો છે। યુક્રેનને 4 દેશોની સરહદો અડે છે, જેમાં પોલેન્ડ, હંગરી,
ચેકોસ્લોવાકિયા અને રોમાનિયા દેશનો સમાવેશ થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે પોલેન્ડમાં ફસાયેલા ભારતીયોને યુક્રેનથી બહાર કાઢવા ભારતને મદદની તૈયારી પણ બતાવી છે. હાલમાં યુક્રેનમાં હવાઈ ટ્રેન સેવા સદંતર બંધ છે. તેથી જાણકારોના મતે યુક્રેનને અડીને આવેલા 4 પાડોશી દેશોની સરહદના રોડ માર્ગથી ફસાયેલા ભારતીયોને સલામત બહાર કાઢી શકાય છે. આ તરફ ભારતીય વિદેશ મંત્રાલયે 4 દેશોની બોર્ડર નજીક પોઈન્ટ પર ટીમ સાથે નંબર પણ જાહેર કર્યા છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસમાં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી. ફસાયેલા વિદ્યાર્થીઓને બોમ્બ શેલ્ટરમાં જવાની સૂચના અપાઈ. નજીકના બોમ્બ શેલ્ટર શોધવા ગૂગલ મેપ્સનો ઉપયોગ કરવા સૂચના. ભારતીય વિદ્યાર્થીઓને સલામત જગ્યાએ રહેવા સૂચના. જરૂર ન હોય તો ઘર ન છોડવો. દસ્તાવેજો પાસે રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. તો બોમ્બ શેલ્ટર શોધવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ એક નંબર જાહેર કરવામાં આવ્યો છે કે જેની મદદથી પણ તેઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી શકે છે. ભારતીય વિદ્યાર્થીઓને સલામત જગ્યાએ રહેવા સૂચના તે માટે આપવામાં આવી છે કે જ્યારે જ જરૂર પડશે ઇવેક્યુએશન કરવાની તો તુરંત તેઓની ફોન કરીને જાણ કરવામાં આવશે અને જે પણ વૈકલ્પિક રસ્તો ઉપલબ્ધ હશે તે સમયે તેઓને ત્યાંથી લઈ જવામાં આવશે. તો બોમ્બ શેલ્ટર જે બનાવવામાં આવ્યા છે તમામ બોમ્બ શેલ્ટરની અંદર અનેક લોકો રહી રહ્યા છે. તેમાં પણ ભરાવો થઈ રહ્યો છે. તો તુરંતમાં હાલમાં એ પરિસ્થિતિ છે કે જેટલા લોકો ફસાયેલા છે તેઓને સૌથી પહેલા બહાર કાઢવામાં આવે. અંદાજિત 15,000થી વધુ ભારતીયો છે કે જે યુક્રેનમાં છે જેઓને લાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. કારણ વિના ઘર બહાર ન જવા માટેનું કહેવામાં આવ્યું છે. સાથે જ જે પણ દસ્તાવેજો જે કાગળિયા છે તે પોતાની પાસે રાખવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને વારંવાર કહેવામાં આવી રહ્યું છે એમ્બસી દ્વારા કે તેઓ તુરંત જ બોમ્બ શેલ્ટર્સ જે છે તેમાં આસપાસના વિસ્તારમાં જાય, ત્યાં આગળ રોકાણ કરે, ખાવા પીવાની વસ્તુઓ પોતાની પાસે રાખે અને અંદાજિત 2 થી 3 દિવસની અંદર તમામ લોકોને ઇવેક્યુએટ થઈ શકે તે માટેના પ્લાન કરવામાં આવી રહ્યા છે. ભારત સરકાર તરફથી આજે 2 ફ્લાઇટ્સ મોકલવામાં પણ આવશે કે જે જશે રોમાનિયા અને ત્યારબાદ બુદાપેસ્ટ કે હંગરીની જે કેપિટલ છે જ્યાં આગળ ત્યાંની એરપોર્ટ ઉપર અન્ય ફ્લાઇટ્સને ભારત તરફથી મોકલવામાં આવશે અને લોકોને ત્યાંથી પણ પરત લાવવા માટેના પ્રયાસ કરવામાં આવશે. બનાસકાંઠાના પણ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. કાંકરેજના શિહોરીનો વિદ્યાર્થી યુક્રેનના કીવમાં MBBSનો અભ્યાસ કરવા ગયો હતો. વિદ્યાર્થીના માતા પિતાએ સરકાર પાસે તાત્કાલિક ધોરણે દીકરાને ભારત પરત લાવવા અપીલ કરી છે. યુક્રેનના કીવમાં સતત 2 દિવસથી તંગદિલી ભર્યો માહોલ છે, જેથી માતા પિતા અને પરિવારના અન્ય સભ્ય પણ ચિંતાતુર બન્યા છે. તો બનાસકાંઠાથી આ સમાચાર કે જ્યાં આગળ વધુ એક પરિવારના સંતાન ત્યાં ફસાયેલો હોવાની જાણકારી છે. માતા પિતાએ વાતચીત કરતા કહ્યું છે કે તેમનો સંતાન હાલમાં એકલો છે અને તેને તુરંત અને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સરકાર પ્રયત્ન કરે. માતા પિતાએ સરકાર પાસે આ મદદની અપીલ કરી છે. બનાસકાંઠામાં પણ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. કીવમાં MBBSનો અભ્યાસ કરવા ગયો હતો કે જે કીવ પર હાલમાં હુમલો કરી દીધો છે રશિયાએ. યુક્રેનમાં ખેડા જિલ્લાના 25 યુવાનો ફસાયા છે. યુદ્ધને કારણે વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. ફસાયેલા વિદ્યાર્થીઓએ સ્વદેશમાં પરિવારને વ્યથા ઠાલવી. સેવાલિયાનો રોમી ઉર્ફે રિચાર્ડ ફિલિપ માપલેમાં ફસાયેલો છે. પરિવારના મતે યુવક રોમી પોલેન્ડ જવા રવાના થયો છે. યુક્રેનમાં વાહનના ભાડામાં પણ થઈ રહી છે લૂંટ. અત્યારે વધારે ગંભીર પરિસ્થિતિની અંદર છે. એ લોકો જીવ જોખમ રાખીને નીકળવાની કોશિશ કરે છે. એ કહે છે કે અમે અત્યારે નીકળીએ છીએ, અમારી બેગ પેકો કરીએ છીએ. અમે કઈ રીતના નીકળશે? એ લોકો ટેક્સી ભાડે કરે છે. ક્યાં જશે? પોલેન્ડ જવા માટે નીકળે છે. યુક્રેનથી એક વિદ્યાર્થીની સ્પેશિયલ ચાર્ટર ફ્લાઇટમાં પોતાના માદરે વતન વલસાડ પહોંચી છે. વિદ્યાર્થીની અનેરી પટેલ ઘરે પરત આવતા પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ ફેલાયો છે. અનેરીના મતે યુક્રેનમાં હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ ફસાયેલા છે. અગાઉ એમ્બસીએ યુક્રેન છોડવા સલાહ આપી હતી, જે બાદ અનેરીએ સ્વદેશ આવવાનો નિર્ણય કર્યો. જોકે સ્પેશિયલ ચાર્ટર પ્લેનમાં તેને એર ટિકિટનો ખર્ચ પણ વધુ થયો. સામાન્ય રીતે 30 થી 35 હજારના ખર્ચ સામે 55,000નો ખર્ચ થયો હતો. હું આજે ચાર્ટર ફ્લાઇટથી દિલ્હી આવી છું અને અમારી એ ફ્લાઇટ લાસ્ટ હતી યુક્રેનથી. મારી ફ્લાઇટમાં 180 જેવા સ્ટુડન્ટ્સ હતા ઇન્ડિયન, બધા જ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ હતા અને યુઝ્યુઅલી એનો વન વેનો ભાવ હોય છે 28,000 30,000 અને આ વખતે અમે પે કર્યું છે 55,000. મારી યુનિવર્સિટીમાં 200 to 250 જેવા લોકો હજી બી ત્યાં
છીએ. એ લોકો 5-6 યરમાં છે, લાસ્ટ 2 યર્સમાં. એ લોકોએ રિસ્ક ન લેવું હતું. એવું હતું કે ધારો કે હમણાં આવી ગયા ને 2 વીક પછી યુનિવર્સિટી ચાલુ થઈ ગઈ તો એ લોકો શું કરશે, પાછું આવવાનું જવાનો ખર્ચો, પ્લસ અમુક લોકોને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ બી હતા અને અમુક લોકોને ફ્લાઇટ્સ જ ના મળી. એ લોકોને પાસે વેઇટ કરવા સિવાય ઓપ્શન નહીં હતો અને ઘણા લોકોએ માર્ચની ફ્લાઇટ્સ કરાવી હતી પણ એના પહેલાં જ ઇન્વેઝન થઈ ગયું તો એ લોકો ફસાઈ ગયા ત્યાં. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પોતાનું ઘર, જ્યાંથી તેમણે વિકાસનું બીજ રોપ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પરિશ્રમ અને ગુજરાતીઓની મહેનત થકી 2 દાયકામાં સમગ્ર ગુજરાત સમગ્ર વિશ્વની નજરમાં વસી ગયું. ગુજરાતે દરેક ક્ષેત્રમાં અવ્વલ દરજ્જો પ્રાપ્ત કર્યો છે. આજે ગુજરાતી તરીકે ગર્વ લઈ શકાય તેવી સિદ્ધિઓ ગુજરાતની ઓળખ બની છે. જુઓ આ સમગ્ર અહેવાલ. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની યાત્રા. ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પોતાનું ઘર, જ્યાંથી તેમણે વિકાસનું બીજ રોપ્યું, એક નવા ભારતના નિર્માણનું સપનું સેવ્યું. એમનો પરિશ્રમ અને ગુજરાતીઓની મહેનત થકી ગુજરાતની ચારે તરફ વિકાસની શરૂઆત થઈ. વિકાસની ગતિ વધી અને 2 દાયકામાં ગુજરાત સમગ્ર વિશ્વની નજરમાં વસી ગયું. આજે ગુજરાતી તરીકે ગર્વ લઈ શકાય તેવી સિદ્ધિઓ ગુજરાતની ઓળખ બની છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં. સૌથી પહેલો ઈ-વ્હીકલ ઓનલી એરિયા એટલે કે કેવડિયા ગુજરાતમાં. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાતમાં. વિશ્વનું સૌથી પહેલું પોર્ટ CNG ટર્મિનલ ગુજરાતમાં. વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતમાં. વિશ્વનું સૌથી વિશાળ ડાયમંડ બુર્જ ગુજરાતમાં. એશિયાનો સૌથી લાંબો રોપવે ગુજરાતમાં. ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ગુજરાતમાં. સૌથી વધુ વિદેશી રોકાણ ગુજરાતમાં. ભારતમાં સૌથી વધુ રોજગારી ગુજરાતમાં. સૌથી વધુ સ્ટાર્ટઅપ ગુજરાતમાં. સૌથી વધુ વિનિમય ધરાવતા પોર્ટ ગુજરાતમાં. ભારત નેટનું સૌથી વિશાળ ફાઇબર નેટવર્ક ગુજરાતમાં. ગેસ ગ્રીડ તેમજ વોટર ગ્રીડનું સૌથી મોટું નેટવર્ક ગુજરાતમાં. સૌથી મોટું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં. આ ફેરફાર કોઈ રાતોરાત થયેલો ચમત્કાર નથી, પરંતુ અથાગ પરિશ્રમનું ફળ છે. પ્રયાસો અને દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે. મહેનતનું ફળ દરેક ઘરમાં વીજળી. ગુજરાતમાં વર્ષ 2006માં મોદીજીએ જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત કરી. તેમનું લક્ષ્ય હતું કે શહેર અને ગામડા વચ્ચેનું અંતર મટે અને જંગલની વચ્ચે વસતા પરિવારો સુધી પણ વીજળી પહોંચે, જેના ફળ સ્વરૂપે આજે ગુજરાતમાં દરેક ગામડા સુધી, દરેક ઘર સુધી વીજળી પહોંચી. કોઈ જ વિસ્તાર બાકી નથી. આજે ઉજાલા યોજનાના અમલમાં સૌથી આગળ છે ગુજરાત. મહેનતનું ફળ શિક્ષણ અને કૌશલ્ય. ગુજરાતનો યુવાન જોબ સીકર નહીં પરંતુ જોબ ગિવર બને તેવા લક્ષ્ય સાથે ગુજરાતે હુનર, રોજગાર તેમજ શિક્ષણ પ્રણાલીમાં મૂળથી બદલાવની શરૂઆત કરી. નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા કૌશલ્યવર્ધન કેન્દ્રથી લઈને ITI, મહિલા ITI, સ્ટાર્ટઅપ, સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ જેવા પગલાઓનું પરિણામ એ છે કે આજે આખાય દેશમાં સૌથી વધુ રોજગારી પૂરું પાડતું રાજ્ય છે ગુજરાત. શિક્ષણ વ્યવસ્થાને એવી આધુનિક બનાવી કે આજે વિદેશી વિદ્યાર્થીઓ પણ શિક્ષણ હેતુ ગુજરાતમાં આવે છે. આઈ ક્રિએટ પોર્ટલ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0, સ્ટડી ઇન ગુજરાત, સેક્ટર સ્પેસિફિક હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના, નમો ઈ ટેબ્લેટ વિતરણ, સ્માર્ટ સ્કૂલ, શાળા પ્રવેશોત્સવની શરૂઆત તેમજ શિક્ષણની ગુણવત્તા સુધારવાની પહેલ જેવા કાર્યોએ ગુજરાતને શિક્ષણના કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું. મહેનતનું ફળ નિર્મળ ગુજરાત. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગુજરાતને ODF એટલે કે ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત રાજ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યું.
આજ સુધી ગુજરાતમાં 51,07,387 વ્યક્તિગત શૌચાલયોનું નિર્માણ થયું છે. સ્વચ્છતાની આ પહેલની શરૂઆત હતી વર્ષ 2006માં, જ્યારે ગુજરાતની ધરતી પર મોદીજીએ નિર્મળ ગુજરાત અભિયાનની શરૂઆત કરી. આજે સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ ગુજરાતનું ગાંધીનગર છે દેશનું ક્લીનેસ્ટ કેપિટલ અને સુરત છે સ્વચ્છતા ક્રમાંકમાં બીજા સ્થાન પર. મહેનતનું ફળ, વનબંધુ કલ્યાણ. સૌનો સાથ, સૌનો વિકાસના મૂળ મંત્રએ ગુજરાતના દરેક પ્રદેશની કાયા પલટ કરી. સામાન્ય નાગરિકોનું જીવન ધોરણ સુધર્યું, શહેર હોય કે વનમાં વસતા આદિવાસી. વર્ષ 2007માં નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરી. શિક્ષણ, આરોગ્ય, પ્રાથમિક સુવિધાઓ, આર્થિક સહયોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી દરેક સુવિધાઓના વિસ્તાર સાથે આ કાર્યની શરૂઆત થઈ. પરિણામ સ્વરૂપે આજે આદિવાસી વિદ્યાર્થી પણ વિદેશની યુનિવર્સિટીઝમાં ભણવા જાય છે, ડોક્ટર અને એન્જિનિયર બને છે. આજે વનબંધુ યોજનાનો બીજો તબક્કો પણ શરૂ થઈ ચૂક્યો છે. મહેનતનું ફળ, ઉન્નતિ સાગર સુધી. યોગાનું યોગ કુદરતે પણ ગુજરાતને અદ્ભુત પ્રકૃતિની ભેટ આપી છે. ગુજરાતમાં છે દેશનું સૌથી લાંબો દરિયા કિનારો. આજે દેશમાં સૌથી વધુ વિનિમય ધરાવતા પોર્ટ્સ ગુજરાતમાં છે અને ગુજરાતમાં આકાર લઈ રહ્યા છે આંતરરાષ્ટ્રીય સ્તરના પોર્ટ્સ, જેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સુવિધાઓ આખા દેશ માટે પ્રેરણા બનશે. આ બદલાવની શરૂઆત થઈ સાગર ખેડૂ જેવી યોજનાઓ થકી. આજે 2 દાયકા બાદ ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં માછીમાર પરિવારોને મળે છે આર્થિક સહાય, વેટ મુક્ત ડીઝલ, કોલ્ડ સ્ટોરેજ, આવાસ જેવા અગણિત લાભ. મહેનતનું ફળ, દરેક ઘરમાં જળ. ગુજરાતમાં સુજલામ સુફલામ, સૌની યોજના, અટલ જલ યોજના જેવી યોજનાઓ થકી જળ ક્રાંતિ થઈ. આજે માં નર્મદાનું જળ મોદીજીની દીર્ઘ દ્રષ્ટિને કારણે સૂકા રણ પ્રદેશ સુધી પહોંચ્યું. પાણી તો પહોંચ્યું, પરંતુ કેટલાક પ્રદેશ એવા પણ હતા જેની ભૌગોલિક પરિસ્થિતિને કારણે ઘર ઘર સુધી પાણી પહોંચાડવું કઠિન હતું. પરંતુ અવિરત પરિશ્રમની સામે તમામ મુશ્કેલીઓ ધ્વસ્ત થઈ. નલ સે જલ યોજનાએ કરી કાયા પલટ. આજે ગુજરાત નલ સે જલ યોજનાના 100% લક્ષ્યાંકની તદ્દન નજીક છે. મહેનતનું ફળ, તંદુરસ્ત ગુજરાત. ગામડું હોય કે શહેર, અમીર હોય કે ગરીબ, ઉત્તમ આરોગ્ય સેવાઓ દરેકને મળે, નિઃશુલ્ક મળે, તેવા ઉદ્દેશ્ય સાથે ગુજરાતે મુખ્યમંત્રી અમૃતમ, મા વાત્સલ્ય, બાલ સખા યોજના, ચિરંજીવી યોજના, અટલ સ્નેહ યોજના જેવી યોજનાઓની શરૂઆત કરી. આજે મા અમૃતમ, મા વાત્સલ્ય યોજના હેઠળ ગુજરાતના 80 લાખથી વધુ પરિવારોને મળ્યું આરોગ્ય સુરક્ષા કવચ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણમાં ગુજરાત છે 3જા સ્થાન પર. કોરોના વેક્સિનેશનમાં પણ અગ્રેસર રાજ્યોમાં સ્થાન ધરાવે છે ગુજરાત. આજ સુધી ગુજરાતમાં પાત્રતા ધરાવતા 90% લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને તેમાંથી અંદાજે 50% લોકોને વેક્સિનનો બીજો ડોઝ પૂર્ણ થઈ ચૂક્યો છે. મહેનતનું ફળ, ગૃહ પ્રવેશ. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આજે ગુજરાતના 2,85,969 ગ્રામીણ પરિવારો તથા 5,25,378 શહેરી પરિવારોને મળ્યું ઘરનું ઘર. મહેનતનું ફળ, આત્મનિર્ભર ગુજરાત. 2 દાયકામાં કૌશલ્ય વિકાસ, કાનૂન વ્યવસ્થા તેમજ સાનુકૂળ નીતિઓનું પરિણામ એ છે કે આજે સૌથી વધુ સ્ટાર્ટઅપ ગુજરાતમાં છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ ગુજરાતના યુવાનોને યોગ્ય માર્ગદર્શન, કૌશલ્ય તેમજ યોગ્ય તક મળે તેવા હેતુ સાથે ગુજરાતે આકાર આપ્યો સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીને. વિદેશી કંપનીઓ પણ ગુજરાતમાં રોકાણ કરે, બેન્કિંગ, ફાઇનાન્સ, ઇન્ડસ્ટ્રી જેવા ક્ષેત્રોમાં રોજગાર વધે તેવા ઉદ્દેશોને પૂર્ણ કરવા મોદીજીએ ગિફ્ટ સિટી તેમજ ધોલેરા SIR જેવા 2 મોટા પ્રોજેક્ટ પ્રસ્થાપિત કર્યા. ગિફ્ટ સિટી એક એવો પ્રકલ્પ છે જ્યાં બેન્કિંગ, કેપિટલ માર્કેટ, ઇન્સ્યોરન્સ, IT જેવા ક્ષેત્રો માટે ફાઇનાન્સ સર્વિસ સેન્ટર, ફાઇનાન્શિયલ ટેક હબ, ઇન્ટરનેશનલ બુલિયન હબ જેવી આંતરરાષ્ટ્રીય સુવિધાઓ છે, જ્યાં સર્જન થયું છે 30,000થી વધુ રોજગારીનું. ગુજરાતને લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી તરીકે પ્રસ્થાપિત કરતો પ્રોજેક્ટ એટલે ધોલેરા SIR.
જે છે એક ગ્રીન ફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી, જ્યાં ઉદ્યોગો માટે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુપીરિયર કનેક્ટિવિટી, ફાસ્ટ ટ્રેક અપ્રુવલ જેવી સુવિધાઓનું નિર્માણ થશે, જ્યાં એજ્યુકેશન, એવિએશન, એનર્જી, ડિફેન્સ જેવા ક્ષેત્રોમાં રોકાણ થશે. મહેનતનું ફળ, ગ્લોબલ પ્લેટફોર્મ. દેશના નકશામાં ગુજરાત અન્ય રાજ્યોની જેમ એક સાધારણ રાજ્ય હતું, પરંતુ વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત થતાં જ ગુજરાત આખાએ વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું. આખાએ દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય બન્યું જ્યાં વિશ્વના મોટા રોકાણકારો, હેડ ઓફ ધ સ્ટેટ્સ, વિશ્વના મોટા ઉદ્યોગપતિઓ, વિવિધ દેશોના પ્રધાન તેમજ બહુપક્ષીય સંસ્થાઓના પ્રતિનિધિઓએ મુલાકાત કરી. રોકાણથી લઈને શિક્ષણ, ગ્રીન ઇકોનોમી, ટેકનોલોજી જેવા મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ. પરિણામ સ્વરૂપ આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એક પરંપરા બની ચૂકી છે. આજ સુધીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થકી અગણિત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કંપનીઓએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું, જેનાથી વિશાળ માત્રામાં રોજગારનું પણ સર્જન થયું. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસનું સપનું રોપ્યું, તેને આગળ વધાર્યું, જન જન સુધી પહોંચાડ્યું, અને આજે એ જ વિકાસ યાત્રામાં ગુજરાતની પડખે ઊભા છે. ગુજરાત જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવી વ્યવસ્થાને આકાર આપ્યો છે કે જેના થકી વિકાસ પ્રક્રિયા આપોઆપ આગળ વધતી રહે. તેમની મહેનતનું ફળ આજે છે ગુજરાતનું બળ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંનિષ્ઠ નીતિ અને જનહિતલક્ષી રીતિ પરંપરાને આગળ વધારીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતના નિર્માણ હેતુ આત્મનિર્ભર ગુજરાતની આ વિકાસ યાત્રા અવિરત આગળ વધી રહી છે. જય જય ગરવી ગુજરાત.